પ્રખ્યાત જોટો. નામ થોડુંક નવીન લાગે છે ને, મને પણ લાગ્યું હતું. જામનગરના હોય ને એને ખ્યાલ હોય કે જામનગરનો જોટો શું છે. જામનગરનું જેમ કચોરી છે, દાળ પકવાન છે, ઘૂઘરા ફેમસ છે ને, એમ જામનગરવાસીઓને ખ્યાલ હોય કે જામનગરનો જોટો પ્રખ્યાત છે, જે ત્યાંનું એક સ્ટ્રીટ ફૂડ છે. હા, તેની બે ખાસિયત છે. એક તો જે ખરેખર તીખું ખાવાના શોખીન હોય, એટલે આમ કાનમાંથી ધુવાડા નીકળી જાય એવું ખાવાના શોખીન હોય ને, એ જ જામનગરનો જોટો બનાવજો. અને બીજું કે આ જામનગરનો જોટો આપણે બનાવીએ ને, એમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે મેઇન બે કે ત્રણ જ સામગ્રી જોતી હોય છે. એક છે લસણ, બીજું છે તીખા બી અને ત્રીજું છે પાઉં. આ ત્રણ જ વસ્તુથી બની જતી એક મસ્ત મજાની અને એક એકદમ નવીન સ્ટ્રીટ ફૂડ જામનગરનો જોટો બતાવું. જામનગરનો જોટો બનાવવાની શરૂઆત છે ને આપણે તીખા મસાલાવાળા બી બનાવવાથી કરીએ છીએ. આમ તો તમે અહીંયા રેડીમેડ જે મસાલા સિંગ આવે છે એ પણ તમે વાપરી શકો, પરંતુ જામનગરની મસાલા સિંગ ખાધી હશે એને ખબર હશે એનો સ્વાદ છે ને એકદમ અલગ હોય છે. તો ચાલો સૌથી પહેલા આપણે મસાલા સિંગ પણ બનાવી લઈએ, જેથી તમારે ઘરે બનાવી હોય ને તો કેટલી સસ્તી પડે અને કેટલી સહેલાઈથી એકદમ મસ્ત મજાની મસાલા સિંગ બની જાય ને એ ખબર પડે. તો અહીંયા મેં છે ને ખારી સિંગ લીધી છે. તમે નોર્મલ આપણા બી હોય ને એ શેકીને એટલે કે સિંગદાણા શેકીને પણ લઈ શકો છો. તો શરૂઆત આપણે મસાલા સિંગ બનાવવાથી કરીએ. મસાલા સિંગ બનાવવા માટે જાડા તળિયાવાળી પેનમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખશું. તેલ ગરમ થઈ ગયું છે, એમાં સેજ જેવી હિંગ ઉમેરી દઈશું. સાથે અહીંયા મેં લીધી છે ખારી સિંગ. જો ખારી સિંગ ના હોય તો તમે સાદા બી પણ લઈ શકો, સાદી સિંગ લેવાની અને એને શેકી અને તેના ફોતરા ઉખાડી લેવાના. મેં અહીંયા ખારી સિંગના ફોતરા ઉખાડી લીધા છે. આ લગભગ 1 કપ જેટલી છે. તો તેને તેલમાં ઉમેરી દઈશું. ખારી સિંગ આમ તો કડક જ હોય છે, છતાં સૌથી પહેલા થોડું એવું આપણે સાતડી લઈએ, એટલે ન કડક હોય ને તો કડક થઈ જાય, ક્રિસ્પી થઈ જાય. બસ સેજ જેવા સાતડવાના અને હવે તુરંત જ મસાલા કરી રાખવાના. ખાસ ધ્યાન એ રાખવાનું કે ગેસની ફ્લેમ છે ને એ સાવ લો રાખવાની. મસાલામાં સૌથી પહેલા 1/8 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરશું. ખારી સિંગ જ વાપરી છે માટે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું. જો સાદી સિંગ વાપરી હોય તો સ્વાદ પ્રમાણે વધારે મીઠું ઉમેરવાનું. સાથે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર વાપરશું. અહીંયા મેં કશ્મીરી અને તીખું બંને મિક્સ લીધું છે અને મરચું વધારે જ ઉમેરવાનું. સિંગને ચટપટી બનાવવા માટે સંચળ પાવડર 1/4 ટીસ્પૂન ઉમેરશું. સાથે 1 ટીસ્પૂન ખાંડનો પાવડર ઉમેરવાનો, જે આ બીને છે ને એકદમ સરસ ગળ્યા બનાવે છે. ખટાશ માટે અહીં હું આમચૂર પાવડરનો ઉપયોગ કરીશ. રેડીમેડ તો જે મળતા હોય ને તેમાં તે લોકો લીંબુના ફૂલ નાખતા હોય છે, પરંતુ આપણે આમચૂર પાવડર ઉમેરશું કારણ કે આપણે ઘરમાં જ ખાવું છે. હવે બધું મિક્સ કરી અને ચલાવવાનું છે અને મસાલો બધો છે ને એ ભેળવી દેવાનો. ખાસ યાદ રાખવાનું કે મસાલા સિંગમાં મસાલો છે ને એ ચડિયાતો જ ઉમેરવાનો, તો જ આ સિંગનો સ્વાદ આવશે. અને આ સિંગનો સ્વાદ એકદમ ટેસ્ટી એટલે કે સરસ બન્યો ને તો આપણો જે જોટો બનાવીએ ને એનો ટેસ્ટ પણ સરસ આવશે. અને મસાલા સિંગ અહીં તમે જુઓ કેટલા ઇઝીલી બની અને તૈયાર થઈ જાય છે. ખાલી મસાલા ના બળે ને એટલું ધ્યાન રાખવાનું. અહીંયા જુઓ જામનગર મળે ને એવા મસાલા બી એટલે કે મસાલા સિંગ તૈયાર થઈ ગઈ છે. આમાં વધારે ચટપટા બનાવવા માટે તમે ચાટ મસાલા પાવડર પણ ઉમેરી શકો છો, પરંતુ મેં નથી ઉમેર્યો. છતાં પણ એકદમ ચટપટા અને સરસ બની અને તૈયાર થાય છે. માત્ર 2 જ મિનિટમાં આપણા મસાલા સિંગ બની અને તૈયાર થઈ ગઈ. બનેલી મસાલા સિંગને એક બોલમાં કાઢી લઈ, જેથી તે ઠંડી પણ થઈ જાય અને મસાલો છે તે બળે કે કાંઈ ન થાય. તો એકદમ ચટપટી મસાલા સિંગ તૈયાર છે. એકદમ સહેલાઈથી બની ગઈ. ઘરે તમારે બનાવી હોય તો આ રીતથી ચોક્કસથી ટ્રાય કરજો. મસાલા સિંગ તો બની ગઈ. હવે આપણે જામનગરના જોટાની એક ખાસ અને મેઇન વસ્તુ બનાવીએ. એ છે ત્યાંની પ્રખ્યાત લસણની ચટણી. બધી લસણની ચટણી કરતા આ લસણની ચટણી છે ને સાવ અલગ જ રીતે બને છે. અને હા, આમાં લસણ તો આવે છે, તેની સિવાય તેમાં આવે છે લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર તમારે એટલું ઉમેરવાનું કે જેટલું તમારે તીખું ખાવું હોય. અને આ છે ને જામનગરના જોટાનો સ્વાદ છે ને આ તીખી લસણની ચટણીથી જ આવે છે, માટે બને એટલી આ લસણની ચટણી તીખી બનાવજો. તો ચાલો આપણે લસણની ચટણી બનાવીએ. લસણની ચટણી એક સ્પેશિયલ ખાસ હોય છે આ જામનગરના જોટામાં, જેના માટે મેં અહીં 8 થી 9 કળી મોટું લસણ લીધું છે. નાનું લસણ હોય તો આ કળી વધારે રાખવાની, જેને મિક્સરના જારમાં ઉમેરી દીધી. આ લસણની ચટણીના બેઝ માટે પણ શિંગદાણાનો ઉપયોગ થાય છે. અહીંયા મેં ખારી સિંગ જ લીધી છે, જે લગભગ 2 થી 3 ટીસ્પૂન જેટલી છે, તો તે પણ ઉમેરી દઈશ. ઢાંકણ ઢાંકી અને પીસી લઈશું. અહીંયા લસણ અને સિંગદાણા બંને સરસ પીસાઈ ગયા છે. આ રીતે પહેલા પીસી લેવાના, એટલે આપણી ચટણી પછી મસાલા ઉમેરીએ ને એ પછી પીસીએ ને તો ચટણી છે ને એકદમ સ્મૂથ બને. હવે મસાલા પણ કરી લઈએ. મસાલામાં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરશું.
સાથે લાલ મરચું પાવડર છે એ ઘણા જ પ્રમાણમાં ઉમેરવાનું છે, કારણ કે આ ચટણીનો જ ખાસ સ્વાદ હોય છે. તો અહીંયા હું 2 ટેબલ સ્પૂન ભરી અને લાલ મરચું પાવડર ઉમેરી દઈશ. હજી થોડું એવું વધારે ઉમેરીશ જેથી આ ચટણી એકદમ તીખી બને. સાથે ખટાશ માટે 1 લીંબુનો રસ ઉમેરી દેવાનો. સાથે જ 1 ટીસ્પૂન તેલ ઉમેરશું જેથી આ ચટણીને એકદમ ફેલાવવામાં સરળતા રહે. 1 થી 2 ટીસ્પૂન પાણી ઉમેરવાનું જેથી આ ચટણી પલ્પી બને. હવે ઢાંકણ ઢાંકી ફરીથી પીસી લેવાનું છે. અહીંયા જુઓ ચટણી સરસ પીસાઈ ગઈ છે. થિકનેસ જો કેટલી રાખવાની છે, આટલી થિકનેસ હોવી જોઈએ અને તીખી એકદમ લાલ ચટક આવી સરસ થવી જોઈએ. શિંગદાણાના કારણે બેઝ સરસ આવે છે જેથી પાઉંમાં સ્પ્રેડ કરવામાં છે ને એકદમ સરળતા રહે અને એ ચીપકેલી રહે છે. બસ આ થઈ એ સ્પેશિયલ લસણની ચટણી. બનેલી ચટણીને એક બોલમાં કાઢી લઉં. થિકનેસ જો આટલી જ રાખવાની જેથી એકદમ સરસ સ્પ્રેડ થાય અને આ ચટણીનો સ્વાદ છે ને નોર્મલ લસણની ચટણી કરતાં બિલકુલ અલગ થાય છે અને જે જ આ જામનગરના જોટાની ખાસિયત છે. આપણે લસણની ચટણી અને તીખા બી તો બનાવી લીધા, પરંતુ જામનગરનો જોટો જેના માટે ખાસ વખણાય છે એ છે ત્યાંના બન એટલે કે પાઉં. ત્યાં તો જે લોકો વેચે છે ને એ લોકો ખાસ બેકરીમાં ઓર્ડર આપી અને બનાવડાવે છે. ઓડા નાના નાના આપણે જે પાઉંભાજીના બન હોય ને પણ એકદમ નાના નાના અને એને 4 મિક્સ કરીને એટલે કે 4 સાથે જોઈન્ટ હોય કદાચ એટલે જ એનું નામ જોટો પડ્યું હશે. 4 જોઈન્ટ પાઉં હોય એમાં ભરી અને જામનગરનો જોટો છે ને તે પીરસાય છે. અહીં મારે તો એ પાઉં મળતા નથી કારણ કે જામનગરમાં પણ એ લોકો ખાસ ઓર્ડર કરીને એ લોકો જ વેચે છે અને બનાવે છે. તો અહીંયા મેં લીધા છે પાઉંભાજીના બન. તમે પાઉંભાજીના બન કે દાબેલીના બન કોઈ પણ વાપરી શકો અને એમાં આપણે જામનગરનો જોટો છે ને એ પીરસશું. હવે જામનગરી જોટો બનાવવા માટે અહીંયા હું રેગ્યુલર પાઉંભાજીના જે બન હોય ને તેનો ઉપયોગ કરીશ. ત્યાં તો એક સ્પેશિયલ પ્રકારના પાઉં હોય છે જે 4 હોય છે અને તેનો જોટો કરી અને આપવામાં આવે છે, પણ તો આજે આપણે અહીંયા આ જ પાઉંનો યુઝ કરશું. આ પાઉંને 4 કટ કરીને પણ આપણે પીરસી શકીએ છીએ, પરંતુ અત્યારે હું આ રીતે કટ લગાવીશ. આખો કટ નહીં લગાવીએ, બસ અડધો કટ લગાવી અને આ રીતે પાઉંને ખોલી લેવાનું. સૌથી પહેલા આપણે બનાવેલી જે લસણની લાલ ચટણી છે એ લઈ લેશું અને આ રીતે આખી છે ને સ્પ્રેડ કરી દેવાની. બને એટલી વધારે લગાડવાની અને સ્પ્રેડ કરી લેવાની, કારણ કે આમાં બીજી કોઈ પણ પ્રકારની ચટણીનો ઉપયોગ થતો નથી. જે સ્વાદ હોય છે આ લસણની ચટણીનો જ હોય છે, એટલે મેક્સિમમ લગાડવાની અને બધે સ્પ્રેડ થઈને એ રીતે લગાડી લઈશું. તો જો મેં કેટલી બધી લસણની ચટણી લગાવી લીધી છે. બસ આ રીતે લગાવી અને એક વખત આ રીતે પ્રેસ કરી દેવાનું અને પછી ખોલવાની, એટલે લસણની ચટણી સરસ 2 સાઈડ બેસી જશે. અત્યારે જો જરૂર પડે તો વધારે ચટણી લગાવશું. ટૂંકમાં એકદમ તીખો તમતમતું કરવાનો છે આ જોટો. આખો લાલ ચટણીનું મેં થર એટલે કે લેયર કરી દીધું છે. હવે બનાવેલી મસાલા સિંગ લઈશું. તો આ રીતે લઈ અને આ રીતે ફેલાવી અને ઉમેરી દેવાની. વધારે પ્રમાણમાં ઉમેરવાની અને જો આ રીતે ઉમેરી દઈશું. જેટલી આ સિંગ ઉમેરશો એટલો ટેસ્ટ સરસ આવશે અને બસ આ રીતે એને પેક કરી દેવાનો. અત્યારે તો જોટાના ઘણા વર્ઝન નીકળ્યા છે. મેઇન જે છે એ જોટામાં લસણીયો જોટો અને મિક્સ જોટો એ 2 આવે છે. અત્યારે અમદાવાદમાં મળતા જોટાની અંદર આની અંદર બટેકાની બાફેલા બટેકાની સ્લાઇસ ઉમેરવામાં આવે છે, ચાટ મસાલો ઉમેરવામાં આવે છે, પરંતુ ઓરિજિનલ જોટો છે ને એ આને જ કહેવાય છે. તો આ થયો આપણો જામનગરનો પ્રખ્યાત જોટો. એકદમ સિમ્પલ 1 થી 2 વસ્તુથી જ બનતો આ જોટો જોયો ને કેવો સરસ લાગે છે, એકદમ લાલ ચટક. અમારી કાઠિયાવાડી ભાષામાં તો એમ કહેવાય કે ધુવાળા નીકળી જાય ને એવો તીખો છે. તમારી લેંગ્વેજમાં શું કહેવાય છે ને એ ચોક્કસથી કહેજો, પરંતુ દેખાવમાં જેટલો સરસ લાગે અને મોંમાં મૂકીએ એટલે કેટલો તીખો તમતમતો લાગતો હશે એ કહેજો મને. હવે આપણે જોટાનો એક સરસ પેલું આપવા માટે એના ટુકડા પણ કરી લઈએ. આપણે આ રીતે 2 ટુકડામાં કરી અને પીરસવું હોય ને તો પણ પીરસી શકાય છે, તો પણ ખાવામાં ઇઝી રહે છે. ત્યાં જામનગરનો જોટો તો મેં કીધું એમ 4 બનમાં હોય છે, તો નાના નાના બન હોય એટલે ઇઝીલી મોંમાં મૂકી શકાય. તો એકદમ ટેસ્ટી આજે આપણે બનાવ્યો જામનગરી જોટો. એકદમ તીખો તમતમતો છે. હું તો તીખું ખાઈ જ નથી શકતી, પણ તો મારા ઘરમાં બધાને આ ચખાડ્યો ને તો બહુ જ ભાવ્યો. તમે જામનગરના હોય ને જામનગરનો જોટો ચાખ્યો હોય ને તો કહેજો કે મારી રેસીપીમાં અને ઓરિજિનલ જામનગરી જોટો જે મળે છે એમાં શું ફરક છે. તો ચોક્કસથી આપણે એ રીતે ટ્રાય કરશું. સાથે જ આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે, સ્ટ્રીટ ફૂડ જોવા માટે, નવી જાણીતી અજાણી યુનિક રેસીપી અને એકદમ સરળતાથી તમારે રેસીપી જોવી હોય તો
કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના વિડીયોના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. અને આ રેસીપી તો એવી છે કદાચ યુટ્યુબ ઉપર પહેલી વાર મુકાઈ રહી છે આખી વ્યવસ્થિત રીત સાથે. તો જે પણ તીખું તમતમતું ખાવાના શોખીન હોય ને એને ચોક્કસથી આ રેસીપી શેર કરી દેજો. તો આવતીકાલે આપણે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.